ડિજિટલ અરેસ્ટના બહાને વિડીયો કોલ કરી પોલીસની ખોટી ઓળખ ઊભી કરી પૈસા પડાવનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીમાં રહી પૂર્વ યોજિત કાવતરું રચી ફરિયાદીને આરોપીએ કોલ કરી SBI ગ્રાહક સેલ તરફથી બોલતા હોવાનું જણાવી ખોટો ક્રેડિટ નંબર મોકલી તેનું પેમેન્ટ ભરવા જણાવેલ અને આ ક્રેડિટ કાર્ડ ફરિયાદીએ તેમનું નહીં હોવાની ખાતરી આપતા ફરિયાદીનો ફોન ખોટા સાયબર સેલ સાથે કનેક્ટ કરી આરોપીઓએ સાયબર સેલમાંથી સબ ઇન્સ્પેક્ટર રવિકુમાર બોલતા હોવાનું જણાવ્યું હતું। તેઓના ઉચ્ચ અધિકારીઓ મોબાઈલ નંબરથી ફરિયાદીને વોટ્સઅપ ફોનના વાતચીત કરી તેઓના બીજા વોટ્સઅપથી સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી તેમાં તેઓના બેંક એકાઉન્ટની માહિતી મોકલી અને ફરિયાદી તેઓના કહેવા મુજબ નહીં કરે તો ફરિયાદીને અરેસ્ટ કરવામાં આવશે તેવું કહી ફરિયાદીને ડરાવીને તેમની પાસેથી રૂપિયા 1,21,75,000 સામાવાળાએ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હતા, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરી સુરત શહેર ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપીનું નામ વિવેક મગનભાઈ સોજિત્રા, ઉંમર વર્ષ 33, ટેક્સટાઇલ રહે સુરત શહેરનું જાણવા મળ્યું છે। સદર આરોપીએ અલગ અલગ ઇસમોના 20થી વધુ બેંક ખાતાઓ ઓપન કરાવી તેઓને કમિશન આપી આ બેંક એકાઉન્ટ અન્ય સહ આરોપીને વેચી દીધેલ છે, જેના માટે તેઓને કમિશન લીધેલ છે। સદર ગુનામાં વપરાયેલ એકાઉન્ટમાં કુલ ટર્નઓવર 12 લાખનું થયેલ છે અને NCCRP પોર્ટલ ઉપર 3 ફરિયાદ આવેલ છે। તે બેંકનું કાર્ડ દુબઈ મોકલવામાં આવતું અને દુબઈથી નાણાં ઉપાડી લેવામાં આવેલ છે।